તમે મજામાં કેમ છો? હું એક સવાલ પૂછું છું, જેને ખબર હોય હાથ તો કરે. રાઈટ. આ બેન માટે જોરદાર તાળી. કારણ કે આરસીએમ એક એવું માધ્યમ છે કે અત્યારે ઘણા બધા એના દ્વારા વેલ્થ ને વેલ્થ લઈ રહ્યા છે. અને જે લોકોને ઓછી આવે છે, કોઈને વધારે આવે છે, અને જેને નથી આવતી એના પણ ભવિષ્યમાં આવશે એ 100%. એની અંદર કોઈ મિલમેક નથી. એટલા માટે મજામાં છે. આરસીએમનો મતલબ શું છે? રાઈટ કોન્સેપ્ટ ઓફ માર્કેટિંગ. મતલબ શું થયો? ખરીદી કરવાની સાચી. હવે દુનિયાની આ નંબર 1 કંપની છે. પહેલાં તો આ કંપનીનો પ્લાન દેખાડવાનો મને મારા ગ્રેટ અપ્લાય મુકેશ અકબરી સરે મને મોકો આપ્યો. ગ્રેટ લીડર અને આ જયમ વંડરગઢના ફાઉન્ડર ઘનશ્યામભાઈ કાથોડિયા સર માટે પહેલાં તો તાળી થઈ જાય. હું એમને હૃદયપૂર્વક અંતઃકરણથી આભાર માનું. પહેલો તો મારું પરિચય આપી દઉં. મારું નામ તેજ પટેલ છે. હું જીઈબીમાં સિનિયર આસિસ્ટન્ટની જોબ કરતો હતો. બેઝિકલી રિટાયર્ડ પર્સન છું. નરોડા અમદાવાદમાં જોબ. હવે આરસીએમ તો ઘણી વખત મારી જોડે આવ્યું, પણ મારે ટાઈમ નહોતો નોકરીના કારણે. મેં બહુ લક્ષ ના લીધું. પણ મુકેશ સરનો હું ખરેખર આભાર માનું છું કે મને જોઈન કરે. હવે ચિકનગુનિયા ડેન્ગ્યુના કારણે મારા ફ્લેટ રેટના કાઉન્ટ ડાઉન થઈ ગયા. એટલે 0.5 માઇનસમાં હું ગયો હતો કોમામાં. પણ આ પ્રોડક્ટના માધ્યમથી ન્યુટ્રીચાર્જ મેન, વેટ ગેનર, ગામા, પ્રોટીન પાવડર, આ બધાના માધ્યમથી 4 પોઈન્ટ મારું લોએ હતું 12% થઈ ગયું. અને ફ્લેટ રેટના કાઉન્ટ રિકવર થઈ ગયા. મને એમ થયું કે મને ફાયદો થયો એવો મારા પરિવારને, સગા સંબંધીને, ભાઈબંધોને બધાને ફાયદો થાય. એટલા માટે 62 વર્ષની ઉંમર હોવા છતાં હું આ આરસીએમ કરું છું. બીજું આમાં પ્લાન બિલકુલ શોર્ટમાં બતાવું છું. આ કંપની છે, આ કસ્ટમર છે. એટલે આ કંપની આ કસ્ટમર નામ આપ્યું છે, એટલે ગ્રાહક. આને કષ્ટ સહન કરી કરી મળવા, આના પૈસાથી અમને લેટ કરવાનું. આ એક સિસ્ટમ છે. આ એક અંગ્રેજોએ આપેલી એક આપણા માટે કમનસીબ ભેટ છે. આ અંગ્રેજોએ આ ટ્રેડિશનલ માર્કેટ, આ રોંગ માર્કેટ સિસ્ટમ છે. હવે ગ્રાહક શું કરે? નજીકની દુકાને જાય, નજીકની દુકાનવાળો ડીલર જોડે જાય, હોલસેલર જોડે, હોલસેલરવાળો ડીલર જોડે જાય, ડીલર જાય C&F એજન્ટ જોડે. બસ 3 પેઢીથી આપણા આ સિસ્ટમથી ચાલીએ. આપણે આપણા બાપા, એમના બાપા, 3 પેઢીથી આ સિસ્ટમ ચાલે છે. આ બધાય 5-5% લે છે. આ બધા 5%, મતલબ કે 20%. જોકે આ લોકો લે છે એમાં આપણે કોઈ તકલીફ જેવું નથી. કારણ કે આ લોકો ઇન્વેસ્ટમેન્ટ કરે છે, સમય આપે છે, લાઇટ બિલ ભરે છે, કામ કરે છે, કોઈ તકલીફ નથી આપણે. પણ આ કંપની જે જાહેરાત કરે છે ટીવીના માધ્યમથી, આ લાખો કરોડો રૂપિયા આ લોકો લે છે. એ પણ જૂઠું બોલવાનું. હવે આ લોકો 30% લે છે. મતલબ શું થયો? 50% પૈસા અહીંયા જાય છે. 500 રૂપિયાની વસ્તુ કંપની બનાવે, અહીંયા આવતા આવતા 1000 રૂપિયા થાય. ખરા પરસેવાની ગ્રાહકની કમાણી આ 50% પૈસા આની અંદર કરાવે. આનો સિમ્પલ મતલબ તમને બતાવું.
તમારા ઘરમાં જો 10,000નું કરિયાણું થતું હોય તો 5,000 આ લોકો લઈ જાય, 15,000નું થતું હોય તો 7,500 આ લોકો લઈ જાય, 20,000નું થતું હોય તો 10,000 લઈ જાય. બસ આ સિમ્પલ છે. હવે હું એમ કહું છું કે ક્યાં સુધી આપવાનું? આ પ્લાન આ બિલકુલ ખોટો પ્લાન છે. તો ક્યાં સુધી આપણે આમને આપવાનું? આ લોકોના છોકરા સારી સારી સ્કૂલોમાં ભણતા હોય, કાર લઈને ભણતા હોય, પૈસા કોના? કસ્ટમર. એટલે એને કષ્ટ સહન કરીને મળવાની જ વાત છે, આ જ કરવાનું. એટલે આપણા જે કંપનીના ફાઉન્ડર ત્રિલોકચંદ શાહ આપણા માટે જોતા હતા. ત્રિલોકચંદ સાબરા સરે શું કર્યું? એક RCM બંડલ પર અથવા તો PUC એ દુકાનની રચના કરી. અહીંયાથી માલ અહીંયા જાય, ગ્રાહક 2 ડગલા ગ્રાહક આવે, 2 ડગલા કંપની. અહીંયા માલ આવે, આ વચ્ચેવાળા નીકળી ગયા, એટલે 50% પૈસા બચી ગયા. આ લોકો શું કરતા હતા? આપણા ભેળસેળ કરતા હતા. એક તો ભેળસેળ મટી ગયો, ડાયરેક્ટ કંઈ માલ શુદ્ધ સાત્વિક માલ અહીં ગાડી આવી ગયો, અહીંયાથી અહીંયા આવ્યો. અહીંયા પહોંચાડવાનો ચાર્જ 5% થઈ ગયો. આમાંથી 5% આપણે માઇનસ કરી દઈએ તો 45% પૈસા આપણે પરત મળે. બસ આ સિમ્પલ પ્લાન છે. હવે આની અંદર નવા માણસો કેટલા છે જે RCMમાં જોઈન્ટ? એક આ બેન છે, બીજું તમે. હવે તમારા માટે કહું, આ 50% પૈસા અત્યારે જાય છે બધા. હવે આની અંદર શું છે? કારણ કે અમુકને ગદ્યની ભાષા નહીં સમજાતી, પદ્ય સમજાવવા પડે कि जो नहीं मिला है वो भी मिलेगा. कब? दुकान बदल के तो देखो, स्वास्थ्य में जरूर सुधार होगा. कब? दुकान बदल के तो देखो. बाजार में नहीं मिलता पक्का बिल व गारंटी, मिलावट से बचने के लिए दुकान बदल के तो देखो. नेगेटिव सोच कब तक पालो? पॉजिटिव सोच एक जादू है. दुकान बदल के तो देखो. सपने हैं हजारों, लाखों, करोड़ों, मगर पूरे नहीं होते. साकार करेगा RCM का ये सामान. दुकान बदल के तो देखो. बस હું શોર્ટમાં બધાને પ્લાન બતાવું છું. હવે હું એક જબરજસ્ત લીડર જે સોફ્ટવેર એન્જિનિયર છે, 70,000 થી 80,000 એમનો પગાર છે, જોરદાર તાળીઓથી નિકોની ભવાની હાલમાં નોકરી ચાલુ હોવા છતાં અહીંયા કામ કરે છે. ટેકનિકલ એન્જિનિયર છે. ટેકનિકલ એન્જિનિયર માટે આ તાળીઓ તો મને લાગે ઓછી મળે. મારે કે મારે એ નવા માટે મેં તમને કહું કે ટાઈલી 2 મિનિટ માટે આ બધા માટે મારે કંઈક કહેવું છે. કારણ કે પહેલી વહેલો પ્રોગ્રામ આપું છું એટલે મને મારો અનુભવ કે सुना है बहुत कुछ मिलता है RCM वर्ल्ड में. मुझे लगता है सब कुछ मिलता है RCM वर्ल्ड में. શું મળે? हेल्थ मिलती है, वेल्थ मिलती है शानो शौकत, बेहतरीन मान सम्मान मिलता है RCM वर्ल्ड में. सबसे बड़ी अमूल्य चीज कहीं मिले? पीस ऑफ माइंड, शांति मिलती है, सुकून मिलता है, मिलती है कुछ पाने की उम्मीद, कुछ भी कर गुजरने का जुनून मिलता है RCM वर्ल्ड में. अब पासवर्ड वर्ल्ड का कोई कमी नौकरी या कुछ और करने से अपने सपने कभी साकार नहीं हो सकते, मगर सपने साकार करने का सामान मिलता है RCM वर्ल्ड में. बस वेलकम नितिन भवानी सर, वेलकम.